વાપી ભંગારના ગોડાઉનો પર બુલડોઝર ફેરવાતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનો હલ્લાબોલ। ઝંડા ચોકથી મનપા કચેરી સુધી ભારે સૂત્રોચ્ચાર સાથે કાઢી રેલી। તમામ લીગલ ડોક્યુમેન્ટ હોવા છતાં ડેમોલેશન કરવામાં આવતા મહાનગરપાલિકાના ઇરાદા પર ઉઠ્યા સવાલો। ચોમાસું માથા પર છે ત્યારે લોકોને રસ્તા પર લાવી દેવાતા રોષ ફાટી નીકળ્યો। વાપી મહાનગરપાલિકા દ્વારા ભંગારના ગોડાઉનો પર બુલડોઝર ફેરવાતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ભંગારના વેપારીઓએ હલ્લાબોલ કર્યો હતો। ઝંડા ચોકથી વાપી મહાનગરપાલિકા સુધી વિશાળ રેલી કાઢી મહાનગરપાલિકા તંત્રના ડિમોલેશનની સામે ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલા તેમજ બલીઠા સલવાઓ મોરાઈ જેવા વિસ્તારમાં ભંગારના ગોડાઉન ઉપર મહાનગરપાલિકા નોટિસ માર્યા બાદ અચાનક જ ગોડાઉન ડિમોલેશન કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી। સામે ચોમાસું છે ત્યારે ભંગારના ગોડાઉનના માલિકો પોતાનો માલ સામાન લઈને ક્યાં જશે જેવા સવાલો સાથે આજે તમામ ભંગારના વેપારીઓ સાથે રહીને વાપીના ઝંડા ચોકથી મહાનગરપાલિકા સુધી વિરોધ રેલી યોજી બેનરો અને ભારે સૂત્રોચ્ચાર સાથે મહાનગરપાલિકાના નાયબ કમિશનરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પહેલાં આ સિલેબસ એક જ એક્ઝામમાંથી એમસીક્યુ બેઝ અને હવે જે નવો સિલેબસ આવ્યો છે એમાં પ્રિલિમ પરીક્ષા એમસીક્યુ બેઝ છે અને મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક છે તે બી 3 પેપર છે અને 350 માર્કની છે અને એનો ગેડ પે બી 1900 રૂપિયા જ છે। ભલે એનું આ એક્ઝામમાંથી પ્રમોશન ભલે નાયબ મામલતદારમાં થાય છે પણ સરકારમાં બીજી અન્ય કેડર છે જેવી કે નાયબ ચીફનીસ એટલે નાયબ ટીડીઓ કહેવાય અને એનું પ્રમોશન થાય છે સીધું ટીડીઓમાં તાલુકા વિકાસ અધિકારીમાં તેની બી એક જ એક્ઝામ છે। ટૂંક સમયમાં હમણાં પંચાયતના 10 દિવસ પહેલાં નવા આવ્યા અને એમાં એમણે ઉલ્લેખ કરેલો છે કે એક જ એક્ઝામ છે 150 માર્ક્સની અને એમસીક્યુ બેઝ છે। તો પછી આ ગૌણ સેવા પસંદગી મંડળ જે એક્ઝામ લે છે તેમાં આટલો મોટો તફાવત શા કારણે એ અમારા જોડે અન્યાય છે એટલે આની માંગણી લઈને અમે આજે અહીં મામલતદાર સાહેબને આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ। महानगर पालिका के चीफ ऑफिसर साहब से और यहाँ के कमिश्नर साहब से ये है कि आपने जो 15 दिन या 5 दिन या 7 दिन में जो नोटिसें दी है वो तो पहला नंबर रहता है कि सर गुजराती में होता है। भैया ग्रुप कोई 95% के 100% कोई पढ़ा लिखा नहीं रहता। अगर आप इसको आवेदन दें तो हिंदी में देने की कोशिश करें ताकि हमारे समझ में आओ है क्या चीज़। दूसरा, हम लोगों ने जो हमको महानगर पालिका बोल रही है और मीडिया के थ्रू दिखाया जा रहा है कि अवैध निर्माण, सर हमने अवैध कोई भी चीज़ ऐसा नहीं किया हुआ है। हमारा उसका दस्तावेज है। हमारे पूर्वज, हमारे दादा और हमारे मामा लोग यहाँ पे 40 से 45 वर्ष से उसी जगह डुंगरी फेरिया में रह रहे हैं। हमारे पास दस्तावेज, खारिज दाखिल 7/12, इंडेक्स कॉपी, घर बेरा, लाइट बिल, पान कार्ड, आधार कार्ड, ड्राइविंग लाइसेंस, हमारे बच्चों का सर्टिफिकेट सब हमारे पास है। अगर सर ये बोल रहे कि आपने नगर पालिका में बाद काम का परमिशन नहीं लिया तो पहले ग्राम पंचायत था सर, हमारे साथ सरपंच आते थे, मिलते थे। जब कोई बस्ती आबाद होती है तो लोग चाहते कि यहाँ लोग बसे, हमारा फ़ायदा होगा। इसी को लेकर के जो हमारे पुराने सरपंच थे उन लोगों ने हमको बसाया। किसी ने उसमें से लिया भी है बात काम का, किसी ने नहीं लिया। सर हमने इतना बड़ा जुर्म नहीं किया है कि हमारे गोडाउनों को या हमारे दुकान मकान को तोड़ दिया जाए। हमको गाइडलाइन दी जाए, हमको समझाया जाए, हमको बुला करके बैठाया जाए, हमसे पूछा जाए कि तुम्हारी भी आज्ञा कुछ है। हम तो ऐसा तो कहीं से पकड़ के आए नहीं है सर, हम हिंदुस्तान वासी हैं तो हमको भी अपने साथ में लीजिए ना सर। हम कहाँ आपसे आप कहाँ से आपसे झगड़ा कर रहे हैं? लड़ाई तो नहीं लड़ रहे साहब। हमको आवेदन देने आए थे, हमने प्यार से आवेदन दिया है और आगे भी प्यार से ही काम करने की कोशिश करेंगे। ધરમપુર તાલુકાના વિદ્યાર્થીઓ સાથે પ્રાંત કચેરીમાં રજૂઆત કરવા આવ્યા છે। અવારનવાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતા આવ્યો છે। ક્યારેક સરકાર પેપર ફોડીને અન્યાય કરે છે, ક્યારેક આવી પદ્ધતિ મૂકીને અન્યાય કરે છે। મને એવું લાગે છે કે અગાઉ જે તલાટીની પરીક્ષા હતી ત્યારે 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા અને આજે રેવન્યુ તલાટીની જે એક્ઝામની વાત હોય એમાં પણ ક્યાંક ને ક્યાંક સરકારની બેરોજગારી, જે યુવાનો બેરોજગાર છે એના આંકડાઓ બહાર આવી જાય એના અનુસંધાને કદાચ એક કાવતરારૂપ એ લોકોએ આ રીતના આયોજન કર્યું હશે। પરંતુ આજે અમે પ્રાંત કચેરીએ અમારો એક વિરોધ રજૂ કરીએ છીએ। આવનાર દિવસોમાં આખા ગુજરાત વ્યાપી આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે। ગેરકાયદેસર બાંધકામ કરીને બધા ગોડાઉનો તોડી નાખવામાં આવ્યા। એના વિરોધમાં અન્યાય જે થઈ રહ્યો છે તેની વિરોધમાં ન્યાય મેળવવા માટે આજે અમે ન્યાય યાત્રા કાઢીને મહાનગરપાલિકાના અધિકારીને આવેદનપત્ર આપ્યું છે કે અત્યારે ચોમાસાનો સમય છે, અત્યારે લોકો પોતે વૈકલ્પિક વ્યવસ્થા શોધી શકતા નથી તેમજ એમના કહેવા દ્વારા એમની પાસે જે પેપરના પુરાવા છે એ દ્વારા કોઈ પણ અવૈધ નથી અને જો અવૈધ હોય તો એમને વાંધો પણ નથી, પરંતુ પૂરેપૂરો સમય આપવામાં આવે એમના ઘર પરિવાર સાથે ચોમાસાની સિઝનમાં કઈ જગ્યાએ જાય
અને એમને કમર્શિયલ બાંધકામ પર એમણે કામ કર્યું છે એને હેતુફેર કરવા માટેનો પણ સમય આપે એવી બધાની માંગણી હતી. એ માંગણી અમે આવેદનપત્ર દ્વારા આપવામાં આવી છે. તો એમને હેતુફેર કરવા માટેનો સમય આપવામાં આવે. 2 મહિના પહેલાં જ તોડતે તો વાંધો નહીં, પરંતુ અત્યારે ચોમાસાનો સમય છે, ઘર પરિવાર સાથે અને આટલા બધા સામાનની સાથે એવો ક્યાં જશે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું કામ પણ સરકારનું છે, તેમજ અહીંના અધિકારીઓનું છે. અમે એ જ કહેવામાં આવ્યા છે, એ જ માંગણી કરવા આવ્યા છે કે તમે જે પણ હોય તે એમને વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો સમય આપવામાં આવે. જે રેસિડેન્શિયલ બાંધકામ માત્ર એનું જ નથી, નગરપાલિકામાં ઘણી બધી જગ્યા હશે, પરંતુ માત્ર ટાર્ગેટ બનાવીને જે કામ કરે છે એના વિરોધમાં અમારા પર અન્યાય થાય છે. એના વિરોધમાં અમે ન્યાય મેળવવા માટે આવેદનપત્ર ને કારણે ગોડાઉનને કારણે જ પ્રદૂષણ થાય છે. અહીંયા જીઆઈડીસી લીધે નથી થતું. જીઆઈડીસીનું ખરાબ પાણી ક્યાં જાય છે અમને ખબર છે. અને માત્ર આ જ વિસ્તારમાં આગ લાગે છે. શું ફેક્ટરીઓમાં આગ નથી લાગતી? શું ફેક્ટરીઓ બંધ કરી છે? એક ફેક્ટરી મને ઉદાહરણ બતાવો, કઈ ફેક્ટરી બંધ કરી છે? કઈ મહાનગરપાલિકાએ બંધ કરાવી છે? અને આ ચોર લુચ્ચી સરકાર મહાનગરપાલિકા આ બધા ગામડાઓ લે છે, તો જીઆઈડીસી કેમ પોતાના મહાનગરપાલિકા વિસ્તારમાં લેતા નથી? નોટિફાઈડ એરિયા કેમ નથી લેતા? શું અમને મૂર્ખ સમજે છે? અમે મૂર્ખ નથી, પરંતુ સરકારના કાન અને આંખ ખોલવા માટે આવ્યા છે. શાંતિથી પ્રદર્શન કરીને અમે આવેદનપત્ર આપ્યું છે. ધરણા પ્રદર્શન કરતા વાર નહીં લાગશે. પરિવારની સાથે બેસી જઈશું અને ધરણા પ્રદર્શન કરીશું. 11 ગામ જે નથી જોડાવાના, અમે કાયદેસરની લડાઈ લડીએ છીએ. અમે હાઈકોર્ટમાં પણ ગયા છે અને અહીંની ટીમ સાથે એમણે મુલાકાત પણ કરી છે. ત્યારે મારી વિધાનસભા ચાલુ હતી, એમની સાથે ચર્ચા વિચારણા પણ કરી છે. અમે એ આંદોલન અટકાવ્યું નથી, પરંતુ અમે હાઈકોર્ટમાં પણ ગયા છે. હાઈકોર્ટમાં પણ અમારો કેસ લીધો છે. આવનારા સમયમાં આ લોકોને ત્યાં બોલાવશે. કેમિકલ ડમ્પ કરતું હોય તે તો કાઢવું જ જોઈએ, પરંતુ માત્ર એક આ જ વિસ્તારમાંથી જીઆઈડીસીની વિસ્તારમાં પણ તમે જઈને જુઓ, ત્યાં પણ શું થાય છે, આગ કેવી લાગે છે, કેમિકલ કાંકા રોડ પર ડમ્પ થાય છે, કઈ કઈ જગ્યાએ જાય છે, એનું વેસ્ટેજ પાણીનું ક્યાં જાય છે, અહીંની કેનલનું પાણી ક્યાં જાય છે, અહીંનું પ્રદૂષિત પાણી ક્યાં જાય છે, અમારા ગામડામાં જાય છે, એ પણ જુઓ. અને એવી ફેક્ટરીને બી અટકાવો. ન્યાય બધાને સરખો જોઈએ, સંવિધાન બધા માટે સરખું જોઈએ. એક જગ્યાએ ગોળ અને એક જગ્યાએ ખોળની વાત જે નીતિ કરે છે મહાનગરપાલિકા, એના વિરોધમાં જ અમે પ્રદર્શન કરીશું. ખૂબ સરસ, એ પ્રદૂષણ કચરો હટાવવો જ જોઈએ, પરંતુ એકવાર સાહેબ તમારે જીઆઈડીસીમાં પણ જવું જોઈએ. કેટલું પ્રદૂષણ થાય છે અને કેટલા લોકો મૃત્યુ થાય છે, કેટલું પ્રદૂષિત પાણી આવે છે, એના કારણે એનું વાતાવરણ કેટલું બગડે છે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ. અને પાલિકાએ ગાઈડલાઈન પણ બહાર પાડી છે કે એનઓસી લઈને કરો, ફાયરની એનઓસી, જીપીસીબીની એનઓસી. આપ અપીલ કરશો કે જે આ વ્યવસાય કરે છે એ લોકો એનઓસી લઈને કાયદાના લેવી જ જોઈએ એનઓસી. અને એમની સાથે તમે મીટિંગ કરો નહીં. મહાનગરપાલિકા કેમ મીટિંગ કરવાથી ગભરાય છે? જેટલા ગોડાઉન વાળા છે એને બોલાવો, જેટલા અહીંયા જીઆઈડીસી વાળા છે વીઆઈએ બોલાવે છે, વીઆઈએની ટીમને બોલાવો અને એમને ગાઈડલાઈન આપો, અને એમની ગાઈડલાઈનનું કેટલા પાલન કરે છે તે પણ જુઓ. શ્રી અનંતભાઈ પટેલ અને કેટલાક સાથીદારો અમારા કોર્પોરેશનમાં આજરોજ આવેદનપત્ર આપવા આવ્યા હતા. એમની માંગણીઓ હતી કે રોજગારીના બધા પ્રશ્નો થાય છે તો દબાણ હમણાં ન હટાવવું જોઈએ કે વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. આવી વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર આપેલ છે. એમની રજૂઆત એ પણ હતી કે કોર્પોરેશનને પૂરતી તક અને સમય નથી આપ્યો, જે સાથે અમે સંમત નથી, કારણ કે અમે પૂરતી નોટિસો અને પૂરતો સમય આપ્યા બાદ જ ના છૂટકે દબાણ હટાવવાની કાર્યવાહી કરી છે. અને એમની રજૂઆત જે કંઈ છે એ વિશે કમિશનર સાહેબને અવગત કરીશું. પરંતુ જે ખોટું છે, ગેરકાયદેસર છે, એ તો ગેરકાયદેસર જ છે. એટલે કોર્પોરેશન છે એ બાબતે એ મક્કમ છે. હા, જ્યાં સુધી ગેરકાયદેસર દબાણો છે એ હટાવવાના જ છે. જે સમગ્ર પ્રજાના આરોગ્યને નુકસાનકારક હોય એવી પ્રવૃત્તિઓ લાંબો સમય ચલાવી રાખી શકાય નહીં. બંગાળના ગોડાઉન સંચાલકોને જાગૃત કરવામાં આવ્યા છે એનઓસીઓ બાબતે? હા, પૂરતી તકેદારી આપી છે એમને. એનઓસી કઈ રીતે લેવું, કયા કયા ડિપાર્ટમેન્ટ લેવું, સરકારશ્રીની શું ગાઈડલાઈન છે, શું સૂચના છે, આ બાબતથી વારંવાર અવગત કરેલ છે. અને એમાં જો એ લોકો સહકાર આપે તો અમે એનઓસી પણ અહીંથી ઇસ્યુ એ રીતે નિયમોસર કરવાના છીએ. કોઈને વ્યવસાય કરવો એ એમનો અધિકાર છે, પણ ગેરકાયદેસર વ્યવસાય કરવાનો ના હોય. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.